हेलो फ्रेंड्स, हूँ छू राजीव पढ़ियार। आजे આપણે ધોરણ 9 માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 8 જેનું નામ છે ગતિ તેમાં આગળ ચર્ચા કરીશું। સૌ પ્રથમ શીખીશું ગતિનું વર્ણન અને ગતિના પ્રકાર। જો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ પદાર્થની ગતિનું વર્ણન કરવું હોય તો તેના માટે આધાર બિંદુ અથવા સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે। આપણે એક ઉદાહરણ જોઈશું। ધારો કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે પાલનપુર એ નજીક છે। આ વાક્ય મિત્રો અધૂરું વિધાન છે, કારણ કે તે નજીક તો છે પરંતુ વાક્યમાં એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો કે તે કયા બિંદુથી, કયા સ્થાનેથી, કયા શહેરથી નજીક છે। આ દર્શાવવા માટે આપણે આધાર બિંદુનો ઉલ્લેખ કરવો પડે છે। સૌ પ્રથમ આપણે ભણીશું આધાર બિંદુની વ્યાખ્યા। આધાર બિંદુ એટલે કોઈપણ પદાર્થનું સ્થાન અને અંતર દર્શાવવા માટે કોઈ બિંદુની જરૂર પડે તો તે બિંદુને આધાર બિંદુ કહે છે। જો પદાર્થ કોઈ બિંદુએથી ગતિની શરૂઆત કરે તો તે આધાર બિંદુને ઉગમ બિંદુ પણ કહે છે અને ઉગમ બિંદુને પણ આધાર બિંદુ તરીકે લઈ શકાય છે। હવે આગળ દેખીશું ગતિના પ્રકાર। ગતિના મિત્રો ઘણા બધા પ્રકાર હોઈ શકે છે, જે આગળની સ્લાઇડમાં વિગતવાર જોઈશું। અહીંયા આપણે ગતિનો પહેલો પ્રકાર દેખીશું। ગતિનો પહેલો પ્રકાર છે સુરેખ ગતિ, એટલે કે સીધી રેખામાં થતી ગતિ। જો કોઈ સુરેખ માર્ગ અથવા સીધા માર્ગ પર વાહન ગતિ કરતું હોય તો તેવી ગતિને સુરેખ અથવા રેખીય ગતિ કહી શકાય છે। અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, રેલવેના વળાંક વગરના પાટા પરની ટ્રેનની ગતિ। ટ્રેનની આવી ગતિને સુરેખ ગતિ કહે છે। ગતિનો બીજો પ્રકાર છે વર્તુળાકાર પથ પરની ગતિ। જો કોઈ વાહન કે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ રચતો હોય તો તેવી ગતિને વર્તુળાકાર ગતિ કહે છે। અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, કોઈ પણ કૃત્રિમ ઉપગ્રહની પૃથ્વીની આસપાસની પરિભ્રમણની ગતિ। ઉપગ્રહની આવી ગતિને વર્તુળાકાર ગતિ કહી શકાય છે। ચંદ્ર એ પૃથ્વીની આસપાસ જે ગતિ કરે છે તે પણ વર્તુળાકાર ગતિ હોય છે।
ગતિનો ત્રીજો પ્રકાર છે કંપન ગતિ. જો કોઈ ગતિ દરમિયાન ધ્રુજારી કે વાઇબ્રેશન ઉત્પન્ન થતું હોય તો તેવી ગતિને કંપન ગતિ કહે છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલ છે. સિતારને જ્યારે વગાડવામાં આવે ત્યારે તેના તારની ગતિ, જેને ધ્રુજારી પણ કહી શકાય છે, આ તારની ગતિને કંપન ગતિ કહે છે. આવી ગતિ એ જુદા જુદા વાજિંત્રોમાં જોવા મળતી હોય છે. ગતિનો ચોથો પ્રકાર છે નિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તેવી ગતિને નિયમિત ગતિ કહે છે. અહીંયા નિયમિત ગતિનું ઉદાહરણ આપેલ છે. ઘડિયાળના સેકન્ડ, મિનિટ કે કલાક કાંટાની ગતિ. આ જે કાંટાઓની ગતિ છે એ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતા હોવાથી આ કાંટાઓની ગતિને નિયમિત ગતિ કહી શકાય છે, જે બીજા કેટલાક ઉદાહરણો દ્વારા પણ સમજી શકાય છે. ગતિનો પાંચમો પ્રકાર છે અનિયમિત ગતિ. જ્યારે કોઈ પદાર્થ અથવા કોઈ વાહન એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. અહીંયા એક ઉદાહરણ આપેલ છે. ટ્રાફિકવાળા રસ્તા પર કોઈ પણ વાહનની ગતિ. જો મિત્રો ટ્રાફિકવાળા રસ્તા પર કોઈ વાહન ગતિ કરતું હોય તો તે દરેક સમયગાળામાં સરખું અંતર કાપી શકતું નથી, તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. છઠ્ઠો પ્રકાર છે દોલન ગતિ. જ્યારે કોઈ પદાર્થ ઉપર નીચે, આજુબાજુ કે આગળ પાછળ ગતિ કરતું હોય તો તેવી ગતિને દોલન ગતિ કહે છે. ઉદાહરણ આપેલા છે ઉડતા પંખીના પાંખની ગતિ, સીવવાના સંચાના સોયની ગતિ, લોલકવાળી ઘડિયાળના લોલકની ગતિ. અહીંયા મિત્રો ત્રણેય ઉદાહરણમાં આપેલા પદાર્થ અથવા આપેલી વસ્તુની જે પણ ગતિ જોવા મળે છે તે ગતિને દોલન ગતિ કહે છે. ગતિનો સાતમો પ્રકાર છે વક્ર ગતિ. અહીંયા ઉદાહરણ આપેલ છે કોઈ પણ પહાડ પર ફરતા વાહનની ગતિ. જો કોઈ વાહન પહાડ પર મુસાફરી કરતું હોય તો તે દરમિયાન રચાતી ગતિને
વક્ર ગતિ કહે છે. ગતિનો છેલ્લો અને અંતિમ પ્રકાર છે અનિયંત્રિત ગતિ. જો કોઈ ગતિને નિયંત્રણમાં ન લાવી શકાય તો તેવી ગતિને અનિયંત્રિત ગતિ કહે છે. ઉદાહરણ આપેલા છે નદીમાં પાણીનું પૂર અને બીજું ઉદાહરણ છે વાવાઝોડામાં હવાની ગતિ. આ બંને ગતિ એ અનિયંત્રિત પ્રકારની ગતિના ઉદાહરણ છે. પરંતુ જો મિત્રો આવી ગતિનું યોગ્ય રીતે નિયંત્રણ લાવવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા અથવા લાભ પણ હોય છે, જેની મદદથી આપણે વિદ્યુત ઉર્જા પણ મેળવી શકીએ છીએ. તો અનિયંત્રિત ગતિને નિયંત્રણમાં લાવવાથી પણ ઘણો બધો ફાયદો થતો હોય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આજે જ મારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને હા, બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.